નમસ્કાર મિત્રો, તમારું એસઆઈઆર ફોર્મ ગણતરી ફોર્મ ભરાઈ ગયું કે બાકી છે એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. બીજું કે ચૂંટણી પંચ દ્વારા લેવાયો મહત્ત્વનો નિર્ણય એ પણ જાણી લઈએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે. ઇલેક્શન કમિશન દ્વારા ગુજરાત સહિત 12 રાજ્યોમાં એસઆઈઆર પ્રક્રિયા 7 દિવસ માટે લંબાવવામાં આવી છે. આ રાજ્યોમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હવે 11 ડિસેમ્બર સુધી ચાલશે. તો 4 નવેમ્બરથી 11 ડિસેમ્બર 2025 ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન છે હવે 16 ડિસેમ્બર 2025ના રોજ થશે. દાવાઓ અને વોંધાઓનો સમયગાળો 16 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2026. સૂચનાનો તબક્કો 16 ડિસેમ્બરથી 7 ફેબ્રુઆરી 2026 અને અંતિમ મતદાર યાદીનું લિસ્ટ છે એ 14 ફેબ્રુઆરી 2026ના રોજ અંતિમ મતદાર યાદીનું લિસ્ટ બહાર પડશે. તો હજુ પણ કોઈનું બાકી હોય ગણતરી ફોર્મ તો આપ જલ્દીથી ભરી શકો છો તમારા નજીકના જે બીએલઓ છે એમનો સંપર્ક કરીને, અને તમને જે ફોર્મ આપ્યું છે તેની ઉપર તેમનો નંબર પણ આપેલો હશે. તો ચાલો જાણી લઈએ ઓનલાઈન ભરાઈ ગયું કે નહીં એ જાણવા માટે e-voters.joy.in નામની વેબસાઇટ, તો તેના ઉપર આપણે ક્લિક કરી અને એ ખોલીએ તો અહીં એ આવી જશે. અહીંથી તમે ઓનલાઈન ફોર્મ પણ ઘરે બેઠા ભરી શકો છો. દાખલા તરીકે ફિલ એન્રોમેશન ફોર્મ, પરંતુ તેના પહેલાં તમારે લોગિન કરવું પડે. લોગિન કરવા માટે હજુ સુધી તમે ના બનાવ્યું હોય તો સિંગમ ઉપર જઈ અને તમામ માહિતી નાખી અને ભરી શકો છો. અહીંથી તમે મોબાઈલ નંબર નાખી, તમારો મોબાઈલ નંબર એડ હોય જે ચૂંટણી કાર્ડ સાથે, ત્યારબાદ લોગિન ઉપર આપણે ક્લિક કરીએ. લોગિન કરી અને જે ઓટીપી આવે એ નાખો તો અહીં એ ખુલી ગયું છે. તો અહીંથી તમે ઓનલાઈન ફોર્મ પણ ભરી શકશો અને 2002ની લિસ્ટ યાદી પણ તમે જોઈ શકશો. તો આપણે ઓનલાઈન ફોર્મ ઉપર ક્લિક કરીએ. ત્યારબાદ અહીં વિદેશમાં રહેતા લોકો પણ અહીંથી ક્લિક કરી અને ભરી શકે છે. તો આપણે અહીંથી ક્લિક કરીએ ગુજરાત. ત્યારબાદ તમારો જે ઇપિક કાર્ડ છે એ નામ લખી અને સર્ચ ઉપર ક્લિક કરો. તો યોર ફોર્મ હેઝ ઓલરેડી બીન સબમિટેડ, તો તમારું ફોર્મ છે એ બીએલઓ દ્વારા ઓનલાઈન સબમિટ થઈ ગયું છે. તો એનો મતલબ કે ફોર્મ ભરાઈ ગયું છે. જો તમે બીએલઓને આપ્યું હોય તો આ રીતે તમે ચેક કરી શકશો, અને ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો અહીંથી તમે એ તમામ પ્રકારની પ્રોસેસ આગળ કરી શકશો. આપને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો, અને દરેક લોકો સુધી અમારો વિડીયો શેર કરજો. થેન્ક યુ, આભાર.